તાજેતરમાં જે કાળુપુર રેલવે સ્ટેશન ખાતે એક ઘટના બની હતી, જેમાં સુરક્ષા જવાનો અને રિક્ષા ચાલકો વચ્ચે ઘર્ષણનો મામલો બહાર આવ્યો હતો. તે સંદર્ભમાં અમે લોકો અહીંયા સ્થળ ઉપર આ ઘટનાનું વિસ્તૃત જાણકારી મેળવવા માટે આવ્યા હતા અને આ ઘટનાની જાણકારી મેળવ્યા બાદ અને એની હકીકત જાણ્યા બાદ ક્યાંય ને ક્યાંય દેખાય છે કે રિક્ષા ચાલકો દ્વારા જ કાયદાનો ભંગ કરવામાં આવતો હતો. સુરક્ષા જવાનો અને આરપીએફ પોલીસ અધિકારીઓ પોતાનું કામ કરી રહ્યા હતા. અત્યારે કાળુપુર રેલવે સ્ટેશન પોતાની નવનિર્માણ હેઠળ છે અને વ્યવસ્થાના ભાગરૂપે જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે ભાગરૂપે જ સુરક્ષા જવાનો પોતાનું કામ કરી રહ્યા છે. પણ ઘટનાની ડિટેલ લેતા ખબર પડી કે જે રિક્ષા ચાલકો છે એ જે પેસેન્જરોને પિકઅપ કરવા માટે છેક ઉપર સુધી આવી જાય છે અને જે સંદર્ભમાં એમને સતત ના પાડવામાં આવતી હતી કે તમે લોકો પેસેન્જરને પિકઅપ કરવા માટે ઉપર આવવા માટે અધિકૃત નથી, પેસેન્જર નીચે આવશો ત્યારે તમે પિકઅપ કરી શકશો. પણ તે છતાં એ લોકો નહીં માનતા, સુરક્ષા જવાને લોકોને રોક્યા હતા. પણ સૌથી પહેલાં જે કાયદાનો ભંગ કરનાર જે હતા એ રિક્ષા ચાલકો હતા અને સુરક્ષા જવાનો ઉપર ખોટી રીતે હુમલો કરી એમની પર હાથાપાઈ કરવાની કોશિશ કરી હતી. અને જે કોઈ ઘટના બની હતી એમાં ક્યાંય ને ક્યાંય સુરક્ષા જવાનોને પોતાના સ્વ બચાવમાં કામગીરી કરી હતી. કાળુપુર રેલવે સ્ટેશન અત્યારે નવનિર્મિત થઈ રહ્યું છે, એટલે જે જવાબદારીના ભાગરૂપે જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એમાં રેલવે સ્ટેશનના અધિકારીઓ દ્વારા, આરપીએફ દ્વારા અને જે કોઈ વહીવટી અધિકારીઓ દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે એમાં ક્યાંય ને ક્યાંય સૌ કોઈએ પોતાનું સહકાર આપવો જોઈએ. નહીં કે આવી રીતે ઉપર આવી અને ખોટી રીતે ભીડ વધારે પેસેન્જરોને તકલીફ પડે. અને આ સમગ્ર મામલોમાં ક્યાંય ને ક્યાંય 100% અને ચોખ્ખી આ રિક્ષા ચાલકોની ભૂલ દેખાય છે. કેમ કે આ સુરક્ષા જવાનો પોતાનું કામગીરી જ કરી રહ્યા હતા. આમાં ક્યાંય અને હું જ્યાં સુધી આખી વસ્તુની ઘટનાનો તાગ મેળવતો એવું દેખાઈ રહ્યું છે કે સુરક્ષા જવાનો માત્ર પોતાની ડ્યુટી કરી રહ્યા હતા અને ખોટી રીતે જે રિક્ષા ચાલકો ઉપર આવી અને જે પેસેન્જરોને પિકઅપ કરવાની કોશિશ કરતા હતા અને જે હુંસાતુસી કરીને જે ખોટી રીતે ભીડભાડ કરી રહ્યા હતા એ લોકોને રોકવામાં આવતા જ એ લોકોએ કાયદોનો ભંગ કર્યો હતો. અમદાવાદથી નિલેશ ભટ્ટ.